નમસ્કાર દર્શક મિત્રો, જંબુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જંબુસર આમોદના ધારાસભ્ય 25 વર્ષની ગેરંટીવાળો રોડ ફક્ત 3 મહિનામાં ચકનાચૂર। સરકારના લાખો કરોડ રૂપિયાના સતત બીજી વાર ધુમાડો થયો હોય તેમજ પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે। અગાઉ પણ ₹13 કરોડના ખર્ચે બનેલ રોડ 3 મહિનામાં જ તૂટી ગયો હતો, જેની ફરિયાદ સામાન્ય નાગરિક દ્વારા ગાંધીનગર ટ્રિબ્યુનલ કોર્ટ ખાતે કરવામાં આવી છે। ₹7.33 કરોડના ખર્ચે બનેલા નવીન રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા ઠીંગડા મારવાનું કામ શરૂ કરાયું। 25 વર્ષની ગેરંટીવાળો નેશનલ હાઈવે નંબર 64 પહેલા ચોમાસામાં જ ખખડધજાનંદ બનતા જ રોડની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા। આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64ને 3 મહિના પહેલા 7.33 કરોડના ખર્ચે નવીન બનાવવામાં આવ્યો હતો, જેમાં આમોદ 32 થી નારાથી લઈ મલ્લા તલાવડી સુધી 5 લેયર રોડ બનાવવામાં આવ્યો હતો, જે નવીન બનાવેલ રોડમાં ખોદકામ કરી કાળી માટી બહાર કાઢી તેમાં પીળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। છતાં 25 વર્ષની ગેરંટીવાળો રોડ માત્ર 3 મહિનામાં જ પહેલા વરસાદે ખખડધજ બનતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કામગીરી ઉપર સવાલો ઊભા થયા છે। આવનાર 25 વર્ષ સુધી કંઈ નહીં થાય એવો ખૂબ જ મજબૂતીકરણ સાથે આ રસ્તો બનવા જઈ રહ્યો છે। લગભગ 3 થી 6 મહિના પહેલાં આ રોડનું નવીનીકરણ કામગીરી શરૂ કરવામાં આવેલી હતી અને ત્યારે એમ જણાવવામાં આવ્યું હતું કે આ રોડની 5 વર્ષથી લઈને કે 25 વર્ષ સુધીની ગેરંટી આપવામાં આવે છે કે આ રોડને કશું પણ નહીં થાય। તો મોસમના પહેલા જ વરસાદમાં આપણે જોઈ રહ્યા છે કે આ રોડ તૂટી ગયેલો છે। હવે આપણે આમાં શું સમજવું? આ રોડની કામગીરી જે તે કોન્ટ્રાક્ટરે કરવામાં આવેલી છે એ આપણે જોઈ રહ્યા છે કે કેટલી નિમ્ન કક્ષાની કામગીરી કરવામાં આવેલી છે કે મોસમના પહેલા જ વરસાદની અંદર આ રોડ તૂટી ગયેલો નજરે પડે છે। હવે આ બાબતે શું તંત્ર જાગશે અને કોન્ટ્રાક્ટર સામે અને જે તે અધિકારી સામે આ બાબતે પગલાં ભરવામાં આવશે? હવે લોકોને આ હાલાકી વેઠવાનો વારો આવશે। આ રોડ આટલો તૂટેલો છે, આગળ જતાં જેમ જેમ વરસાદ પડશે, ચોમાસું આગળ વધશે તેમ આ રોડ પણ તૂટતો આગળ વધશે, આગળ જવાનો જ છે। તો આ બાબતે હવે શું પગલાં ભરાશે? હાલમાં આમોદ નેશનલ હાઈવે નંબર 64 જે આમોદ ચોકડી પરનો રોડ છે તે 3 મહિના પહેલાં અહીંયા બનાવવામાં આવેલો હતો, પણ હાલની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે આ ચોકડીના રોડ ઉપર ઠેર ઠેર ખૂબ મોટા ખાડા પણ પડી ગયેલા છે, કારણ કે 3 મહિના પહેલાં રોડ બન્યો તે છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓના પાપે આજે ઠેર ઠેર રોડને નુકસાન થયેલું છે। અહીંના સ્થાનિક પત્રકારો હોય, સ્થાનિક આગેવાનો પણ અનેક રજૂઆત કરી હતી જ્યારે રોડ બનતો હતો ત્યારે, એ છતાં પણ આ તંત્ર દ્વારા કોઈ પણ ધ્યાન આપવામાં આવ્યું નથી। તેમજ અહીંના સ્થાનિક ધારાસભ્યએ પણ કામગીરી થતી હતી ત્યારે 25 વર્ષની ગેરંટી આપી હતી, તેમ છતાં આ અધિકારીઓની મિલીભગતના કારણે આજે આમોદના રોડ, આ નેશનલ હાઈવેના રોડ ઉપર ઠેર ઠેર ગાબડાઓ પડી ગયેલા છે। અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીં આગળ પ્લાસ્ટર જેવું કામગીરી થઈ રહેલું છે। તો તંત્ર વહેલી તકે આની પર કોઈ પગલાં લે।